જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ તો લગભગ 107 દિવસે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. કેમ કે જે બધા જૂના બ્લોગ પડ્યા હતા બધા નાખી દીધા. એટલે હવે કોઈ બ્લોગ પડ્યો નહીં. લગ્નના હતા એ નાખી દીધા, રણુજા ગયા હતા એ પણ બ્લોગ નાખી દીધા. પછી અમે પ્રોગ્રામમાં ગયા હતા એના પણ બ્લોગ નાખી દીધા. કેમ કે એનું બ્લોગ બનાવતા નહીં, એનું એક કારણ છે. એ કારણ હું તમને આ બ્લોગમાં આગળ બતાવતો રહ્યો કે શું કારણ. તમે જાતે જ સમજી જાઓ કે શું કારણ. એટલે આપ તો ઘણા દિવસે વિડીયોની શરૂઆત કરી છે. વિડીયોની શરૂઆત લગભગ 2 દિવસ પહેલાં જ કરી દીધી. હમણાં તો હરિયમ ડ્યોટા છે. અહીંયા કૂવા ઉપર એક કટ હતો, કૂવા ઉપર કટ લેવા આવ્યા. આ ઊંચાવાળો રોડ. હવે આ બાજુ બાન ને પુલુભાઈ ને બધા કટ લઈ અને વળ્યા છે. સજ્જન બધા મારો કટ હોય છે. બાન લીધો જે આગળ મારી પાસે તો મિત્રો વિડીયો બનાવી દીધો. તો વિડીયો બનાવ્યા પછી ચેલેન્જ વિડીયોનું પણ શૂટિંગ કરી દીધું. એ આવશે રાજા બહુચર બ્લોગ એન્ડ બ્લુપર ચેનલની અંદર. થમ્સઅપ પીવા માટેની ચેલેન્જ આનો વિડીયો બનાવ્યો આવશે. તમે વિઝિટ કરી લેજો. જે બજાર જવું હોય દિલીપના ગેરેજે, નાવું થવું હોય નાહી ધોઈને પછી જઈએ દિલીપના ગેરેજે. મળીએ સીધા દિલીપની ગેરેજે. હા જો મિત્રો ઓળખજો હો. જો મિત્રો દિલીપની ગેરેજમાં આવ્યા અમે ઓઇલ બદલાવા. મફત ઓઇલ બદલાવા આવ્યા. ફ્રી હાવ. એક રૂપિયા મળશે નહીં જો ભાઈ ઓઇલ બદલી હાલ. ઘરની ગેરેજ નહીં યાર આપણી. હે આપણે પોતાની ગેરેજ નહીં યાર. હા શામો તે ચેનલમાં તો ભાગ આલવાનો ના પાડી. પહેલો બોલાયો તને બતાવ્યો પા સ્ક્રીનશોટ નાખીને બતાવ્યો દિલ્હી આટલો પગાર આવ્યો. ચો આવ્યો હો હજી પીન જ નહીં આ પગાર ચોહી આવ્યો છે. મિત્રો આપણે ઓઇલ બદલાવા આવ્યા બાઇકનું. આ દિલ્હીનું ગેરેજ છે. જી બાઇક પડે છે. હા અમારું બાઇક પણ આ છે કે ચાણ બદલી આવે. જો આ દિલીપનું ગેરેજ છે. મોબાઈલ નંબર હતો પેલો કાપી નાખ્યો. ચા નહીં પીવી હું ચો ચા પીવું. હા લખા તું ચાણ આવ્યો. આ બ્લોગમાં દેખાણો હતા ને તો ખબર પડી કે લખો આવ્યો. ના લે હેડો તું ઓઇલ બદલી આલી યાર. આ બાઇકને આપણે ઓઇલ બદલાવાનું. મિત્રો હું અને 2 જણા વળી પાછા હેડ્યા બનકાર ઓઇલ લેવા માટે. દિલીપ ગેરેજ ખરું પણ દિલીપ ઓઇલ નહીં રાખવું. હા હું આન પટી જઈ યાર. તું રાખતો જ નહીં એમ કે યાર. હા મિત્રો અને તમારા બાઇક બગડ્યું હોય ને અમુક કરાવવું હોય તો આવી જજો દિલ્હીના ગેરેજ. વાળીનાથ ચોકની બાજુમાં છે દિલીપની ગેરેજ. રિપેરિંગ કરાવવું હોય બાઇક માસ્ટર કારીગર. હરીબા કોમેડીમાં માસ્ટરી, દિલીપ અમારે બાઇક રિપેરિંગમાં માસ્ટર. મળીએ બજાર. તો બજાર આવી અને ઓઇલ લઈ લીધું. હવે ઓઇલ લઈ અને મસ્ત કોઈ વસ્તુ નાખવાય. આરે ફોન ઓળખતા હોય તો કોમેન્ટ કરો. બાકી બહુ કાપો થયો. 2 લાખ સબસ્ક્રાઈબ આપણને કેટલા સબસ્ક્રાઈબ કર્યા હતા? એસપી હિન્દુસ્તાની ચેનલના જે વિડીયો બનતા હતા ને એ આર્યા પણ બનતા હતા. લગભગ 2 લાખ સબસ્ક્રાઈબ પૂરા થયા ને. 2 લાખ સબસ્ક્રાઈબ આ ફોનથી પૂરા કર્યા.
એટલે આ કંઈક બગડ્યો હોય એટલે દિલીપ કે રિપેરિંગ કરાવવા જવું બજાર આવ્યા છે આવવા જ આવું સિટી પોઈન્ટનું આ ફોન રિપેરિંગ માટે હતું પણ યુઝ નહીં થતો બગડો તો કરી દેવો કેમકે આ ચાલુ કન્ડિશનમાં ફોન રાખવાનો એટલા માટે હવે જાણવું જોઈ લો સિદ્ધાર્થ જયસિંહની પ્રતિમા દિલીપ હે ને અમારા કલ્યાણીજીના પાર્લરે રહીને આવ્યો અમારો ઓઇલ લીકેજ જાણ બદલા ને નક્કી નહીં જો ઓઇલ તો લઈને આવ્યા બાદ લીકેજ જાણ બદલી આવે ધોણે ખાવાનું કે હજુ પેલા પછી એમ તો તરબૂજે હતું તરબૂજ તો કાપવું પડે એવું ના હોય રોડ વચ્ચે પસાર તો ફૂટી જાય તો ખાવું થઈ તો જો ફાઇનલી એવો ઓઇલ બદલાય હવે મુહૂર્ત આવ્યું હવે ઓઇલ નહીં આકળ કે નહીં આકળ તો એટલે મને લાગતું નહીં આકળ ઓઇલ ગાટ તો મેં કોદાર નહીં બતાવી મારા વિડીયો તું મારી વિડીયો બનાવી દીધો તો પણ બતાવવું પડે કે તારે તારા કેમેરામેન આચર નહીં હોત આઈડિયા નહીં હોતા અમન ભાઈ એટલા આઈડિયા નહીં હોતા આઈડિયા નહીં હોતા તમે ખાવાનું બંધ કરી પેલા એમાં નહીં એવું નહીં ટાઈમ નહીં મળતો લગભગ ઓઇલ નહીં નીકળે દિલીપ બોલ નીકળ્યું ઓઇલ લ્યા નીકળ્યું આખા બજારમાં ફરીને આ ખબર તો હતી જો મિત્રો ઓઇલ નીકળ્યું કાળું મચ્છર શું મિત્રો આ બાજુ નવું ઓઇલ નાખવાની તૈયારી થઈ રહી જુઓ પેલું કાળું મચ્છર નીકળે ને પેલું રચાક્ષ હોય હવે તો કિલોમીટર ઉપર જોઈને જ નાખશું બ્લોગમાં કિલોમીટર જ લઈ લેવાય નાખી દો 12 મહિને આવે પણ આપણે ફેરવતા જ નહીં ને આપણે ફરવાનું છો હોય તો મિત્રો કિલોમીટર બ્લોગમાં લઈ લું એટલે ખબર પડે ને તો ફાઇનલી ઓઇલ બદલાઈ તો મિત્રો રાહુલ ગાડી લઈને આવી ગયો હો બાઇકમાંથી પાછા ગાડીમાં આવી ગયા બાઇક મીચ્યું આ બાજુ જુઓ એવા રાહુલ બાઇક લઈ જાય હું ગાડી લઈ અને કાયમ તો મિત્રો જો રાહુલ જોડે ગાડી લઈ અને પછી આ બધાને હું લેવા ગયો હતો તો અમારા અંકલ છે બીજું અંકલ પાછળ ભાઈ સદેવ હ બહાર ભૂલ્યો હ તો મિત્રો આ ખભે રૂમાલ નાખ્યો એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો અમારી ટીમમાં જે ચંપુલાલ આવે છે ને એમની બેન બહુ ઓફ થઈ ગયા લગભગ આ તો 6-7 દિવસ થયા ઉછેલ કાઢતા હાથે કોક કર્યું હતું ઓફ થઈ ગયા બીજના દિવસે ઓફ થઈ ગયા હતા એટલે અમે ડેલી નાઇટમાં બધા ભેગા મળી અને ચંપુલાલના તો દરરોજ બેસવા જઈએ આ તો લગભગ 8મો દિવસ હશે ભગવાન પાયલમાનની આત્માને શાંતિ આપે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો વિડીયોમાં કે મેં ક્યાંય ઉલ્લેખ નહીં કર્યો પણ બ્લોગ દ્વારા તમને જણાવી દીધું નહીં તો મેન ચેનલમાં કોમેન્ટ આવે ચંપુલાલ કેમ નહીં આવતા આ કારણ છે ચંપુલાલ અમારા વિડીયોમાં લગભગ 15-20 દિવસ જેવું નહીં આવે કારણ જઈ રહ્યા હવે સીધા મળીએ કારણ
આવી રીતે કરી દો તો આપણે કેટલી જમીન લેવાય